निष्कलं निष्क्रियं परम् अद्वितीयं निर्विशेषं ब्रह्म तत्समुपास्महे शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वां नमामि। ओम शांति शांति शांति। श्री सद्गुरुदेव की जय। श्री दक्षिणामूर्ति महेश्वर भगवान की जय। सद्गुरुनाथ महाराज की जय। दर महीना पहला रविवारे गुरु महाराज पूजन थया पछी આપણે ત્યાં નાનકડો સત્સંગ કરવાનો એટલે એમાં ગુરુ મહારાજના પુસ્તકોનું અવલોકન થોડા થોડા પેરેગ્રાફો લોકો સુધી આ વાત પહોંચે અને ભગવાનના જે પુસ્તકો છે એ કેવા અદ્ભુત છે અને એનું નામ કોઈ જાણી લે કે ભાઈ આ પુસ્તક છે એ આપણે જ્યારે આ સત્સંગ પૂરો થાય ત્યારે હું જીજ્ઞાસુ બધા પૂછે કે આ પુસ્તક ક્યાં કઈ રીતે મળે ક્યાંથી મળે એટલે આપણે જે ઉપદેશ ગ્રંથાવલી છે ગુરુ મહારાજની આપણે ત્યાં 81 ઉપદેશ ગ્રંથાવલીઓ છે અને એ 81 ઉપદેશ ગ્રંથાવલીઓ કોઈ જો વાંચી લે તો આ જગતની સત્યતા શું છે, સાધનાના પ્રકારો ક્યાં ક્યાં છે અને આ જીવને સહજ મુક્તિનો પરમ સુખનો આનંદ કઈ રીતે પ્રાપ્ત થાય એની સહજ વાતો ગુરુ મહારાજે બહુ આપણી ઉપર કરુણા કરીને પોતાના હાથથી લખીને આપેલી છે ઉપદેશ ગ્રંથ। તમે 1000 હાથે દીધું પણ ઝોલી અમારી ખાલી। ભગવાને તો એટલું બધું આપણને આપ્યું છે। તો ગયા વખતે આપણે તમે બધાએ શ્રવણ કર્યું હોય તો શ્રવણ અને પછી એનું મનન કઈ રીતે કરવું એને વિષય ઉપર ગુરુ મહારાજે આપણને માર્ગદર્શન આપ્યું કે કોઈ પણ વિષય એનું મનન અને મનનના પ્રકારો અને મનન આપણે કરવું હોય તો કઈ રીતે થઈ શકે આ બધી જ વસ્તુઓ એ સહજ આપણને સમજાવી। એની આગળના જે પેરેગ્રાફ છે નિધિધ્યાસન તો એ કઈ રીતે કરવું એ બધું એમાં વિસ્તારપૂર્વક વર્ણન છે। જે કોઈને હૃદયમાં ભાવ થાય તો એ વાંચી શકાય। આજે જે વિષય છે એ મારા માટે થઈને બહુ ગમે એવો વિષય છે। આ છે સત્ય સુખ। ગુરુ મહારાજે નાનકડો આ એક વિષય સત્ય સુખ। આ સત્ય સુખ છે એ કઈ રીતે મળે અને ગુરુ મહારાજે આપણને બધાને ઘણા લોકો એવું કે ગુરુ મહારાજનું જે પુસ્તકો છે ને એની ભાષા એ બહુ ઊંચી છે પણ એને પંચદશી વાંચ્યું છે એને વેદાંત દર્શન વાંચ્યું એ ઊંચું જ હોય એ કઈ એ બધું તો બહુ છેલ્લે અભ્યાસ માટે થઈને ઉપનિષદો છે। પ્રકરણગત ગ્રંથો જે છે પ્રકરણના એ ગ્રંથોને જ્યારે આપણે પેલા ગુરુ મહારાજને તળિયાથી જ્યારે વાંચીએ
તો એકડે એકથી જેને અભ્યાસ કરવો છે એના માટે થઈને આ બધી વાતો કરું છું. હા, સત્ય સુખ એના માટે થઈને કેટલી બધી સરળ આનાથી સરળ ભાષા જ ન હોય. કોઈ એમ કે હવે આ અઘરું પડે છે તો સમજવાનું કે હવે તારી વૃત્તિ આ ભગવદ આશ્રય માટે થઈને છે જ નહીં. એટલું બધું સરળ. પહેલા તો સત્ય સુખની જે વ્યાખ્યા છે આપી છે, મારે આ વખતે આખો પેરેગ્રાફ વાંચી જવું એટલે ભાષા કેટલી સરળ છે એ આપ સૌને સમજાવવા માટે થઈને કે કેટલું બધું સરળ રીતે આપણને કેટલા વિવેક સાથે કેટલી ભાવથી આપણને આ ઉપદેશ, અને પાછો આ ઉપદેશ એવો છે કે તમે છેલ્લો પેરેગ્રાફ જ્યારે વાંચો ને ત્યારે સાહેબ તમને સમાધિનો અનુભવ થાય. આપણને એમ થાય ક્યાં હતા ને આપણને ગુરુદેવ ક્યાં ઉપર સુધી લઈ ગયા નાની નાની વાત કરતા કરતા. એવી આ બધી વ્યાખ્યાઓ છે ભગવાનની. તો એની શરૂઆત છે એટલે તમે બધા સાંભળજો. બહુ એકાગ્ર થઈને સાંભળવા જેવું છે. શ્રવણ આપણે ત્યાં શ્રવણના બધા પ્રકારો છે અને આપણે ત્યાં પેલી ભક્તિ છે ને, પ્રથમ ભક્તિ કર સંતન સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. પેલા સંતનો સંગ થાય, એની હારે બેસાય, વાતો થાય, હારે ચા પાણી પીવાય, ક્યારેક ક્યારેક હારે જમી લેવાય, ક્યારેક ક્યારેક યાત્રામાં હારે જાય, એટલે સત્સંગ થાય. અને પછી એના મુખેથી પછી એની હારે બેસીને ક્યારેક ક્યારેક એની વાણીનો લાભ મળે. અને પછી વાણીનો લાભ મળતા મળતા આપણે મનની અંદર દ્રઢ ભરોસો થઈ જાય. આ બધી ભક્તિના પ્રકાર. શ્રવણ ભક્તિ તો જ આવે સત્સંગ જો થાય તો, નહીં તો શ્રવણ ભક્તિ આવતી નથી. કોઈ એવું કે હું ઘરે બેઠા બેઠા વેદાંતના પુસ્તકો વાંચી લઉં એટલે મને જ્ઞાન થઈ ગયું છે, તેમ થાય જ નહીં. અરણ્યમાં મહાપુરુષો ઘરબાર પરિવાર પુત્રનો ત્યાગ કરી અને અરણ્યમાં સંતોના ચરણમાં શું કામ જાતા હતા? તો એ સત્સંગ માટે થઈ, સ્વરૂપના જ્ઞાનના માટે થઈ. તો ભગવાને સત્ય સુખ એના એક આગળની બે લીટીથી વાંચી લો એટલે એ આપણું આ વિષયનો એ બધા ઈચ્છિત વસ્તુનો લાભ થવાથી વા અન્ય કોઈ કારણથી ચિત્તની ચંચળતા દૂર થવાથી ચિત્તની પ્રસન્નતા દ્વારા જે આનંદ થાય છે તેને સુખ કહેવામાં આવે છે. આ સુખની વ્યાખ્યા છે. આ બધાને પેરેગ્રાફોના બહુ વર્ણનો થાય કે ચંચળતા કેમ દૂર કરવી, સત્ય સુખ તરફની વૃત્તિ કેમ સ્થિર થાય, આ બધા એના વિષયો છે. પણ આ સુખ છે કે આપણે અમને આનંદ આવે. હવે આ ભેદ ભરેલા વિશ્વમાં સત્ય સુખ શામાં રહ્યું છે ને તે કેમ પ્રાપ્ત કરી શકાય એમ જાણવા ઈચ્છતો કોઈ મનુષ્ય ભારત ખંડના પવિત્ર અને રમણીય સ્થાનમાં સત્ય સુખના સ્વરૂપનો તથા તેના સાધનોનો ઉપદેશ કરી શકે એવા કોઈ સત્પુરુષના શોધ માટે ભ્રમણ કરતો હતો. એક વેળાએ આસો સુદ પૂનમની મધ્યરાત્રે તે એક પવિત્ર અરણ્યમાંની એક નદીના વેળુવાળા સુંદર તટ પર એ જ વિચારમાં લીન થઈ અને બેઠો હતો. ગુરુદેવ લખે છે, આનાથી વધારે સરળ ભાષા કઈ હોય. તેવામાં એક ભવ્ય આકૃતિ વાળા વૃદ્ધ પુરુષને તે અરણ્યમાંથી પોતાના ભણી આવતા જોઈ અને તે જિજ્ઞાસુ મનુષ્ય ઊભા થઈ અને તેમને પ્રેમપૂર્વક સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ને તે વૃદ્ધ પુરુષે તેને અભય મુદ્રા વડે આશીર્વાદ સૂચવા. પછી તે વૃદ્ધ પુરુષ તથા તેમની આજ્ઞાથી તે જિજ્ઞાસુ
એ બંને ત્યાં બેઠા. તે વૃદ્ધ પુરુષે તે જિજ્ઞાસુ પુરુષને પૂછ્યું કે તમે કોણ છો ને અહીંયા શા વિચારમાં લીન થઈ અને બેઠા છો? એટલે વૃદ્ધ પુરુષે પૂછ્યું. તે મને સંક્ષેપમાં કહો, તું વ્યાખ્યા કરવાનો બનતો, નકર આ વાત ક્યાં ક્યાંય બોલ. એટલે તારે અહીંયા હું કામ આવ્યો શું છે એ તું મને સંક્ષેપમાં કે, નકર આ તો પાછો જ્ઞાની જીવાત્મા હોય તો આપણને શીખવવું દેવો. એટલે એને કીધું સંક્ષેપમાં તારું જે કહ્યું એ મને કહી દે, એટલે મને આમાં ખ્યાલ આવે તો હું કરું. નીતિ બહુ મોટી થઈ, સંક્ષેપમાં જે કેવું હોય ગુરુદેવનો અનુભવ હોય કે વ્યાખ્યાઓ ઘણા આવીને કરી ગયા હોય. જિજ્ઞાસુએ તે પ્રશ્નના ઉત્તરમાં બે હાથ જોડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું. હવે એ બોલ્યા છે બહુ, એને વિનંતી કરી, હે પ્રભુ, આપની ભવ્ય આકૃતિ મને આપની સર્વજ્ઞતાનું ભાન કરાવે છે, મને જોતા જેમ લાગે છે. તેથી આપને મારી સર્વ આંતરબાહ્ય સ્થિતિ સારી રીતે જ્ઞાત છે, છતાં આપે પોતાનું ઐશ્વર્ય છુપાવી અને વ્યવહારના નિયમને અનુસરીને મને જે પ્રશ્ન કર્યો તે મારે મુખે મારી સ્થિતિ સાંભળવાની ઈચ્છાથી કર્યો હશે. તમે તો મને ઓળખી જ ગયા છો, પણ છતાંય આપે વ્યવહારિક રીતે મને પૂછ્યું છે, તો આપની આજ્ઞા તથા ઈચ્છાને અનુસરી અને હું આપના પ્રશ્નનું ટૂંકમાં ઉત્તર આપું છું. તે શ્રવણ કરવા આપ કૃપા કરો. એટલું એને કીધું. એને સંક્ષેપમાં કીધું તો એને ઘણું કર્યું છે, પણ તોય એને વિનય રાખ્યો ખૂબ. પછી હવે જે એને વાત કરી છે આપણા બધાના માટે છે. આપણે સદગુરુ જો આપણને મળી જાય તો આપણા હૃદયના આવા જ પ્રશ્નો હોય, આ અંતઃકરણમાં વિચારવા જેવું છે કે આવા આપણી વાત ન કરું તેવો છે કે આવું હોય. નજીક જ્યારે તમે પાદુકાજીને પૂજા કરવા બેસો ને ત્યારે ભગવાનને ખબર જ હોય કે આના મગજમાં હું વિચાર આવે, આવો જ વિચાર હોય. એ આ પેરેગ્રાફમાં સાંભળો છો. હું બ્રાહ્મણ પુત્ર છું, મેં યથાશક્તિ વિદ્યા અભ્યાસ કર્યો છે. જ્યારે વિદ્યાભ્યાસ કરતો હતો ત્યારે એક પ્રસંગે વિચાર કરતા મને જણાયું કે પ્રાણી માત્ર દુઃખ રહિત સુખને ઈચ્છતા હોય એવું સર્વ પ્રાણીઓની પ્રવૃત્તિ ઉપરથી જણાય છે. દરેકને સુખી થવું છે. કોઈ તમે પૂછો ઊંડે ઊંડેથી વાહે બેહાડી અડધી ચા ભાઈ તો એક જ કે ભાઈ સુખી કેમ થવું, એ કહો ને અમે તો દુઃખનું કોઈ વાત નથી, દરેકને સુખી થવું. એ દુઃખ રહિત સુખ શું હશે ને તે કયા સાધન વડે સંપાદન થઈ શકતું હશે? આ બે પ્રશ્નો ઉદ્ભવે કે ભાઈ સુખ હોય તો એ ક્યાં અને કઈ રીતે મળે. આ વિચાર મારા મનમાં પુનઃ આવવાથી મેં તે સચ્ચ સુખનું સ્વરૂપ તથા તેને સંપાદન કરવાના સાધનો જાણવા કોઈ સત્પુરુષની શોધમાં ભારત ખંડના પવિત્ર સ્થાનોમાં ભ્રમણ કરવાનો નિશ્ચય કર્યો કે ભાઈ આના માટે થઈ કોઈ મહાપુરુષને મળી અને એ કંઈક જો મને આમાં સચ્ચ સુખમાં કંઈક સમજાવે. મારા માતા પિતા મરણ પામેલા હોવાથી તથા અતિ નિકટનું મારું કોઈ સગુવાલું વિદ્યામાન નહીં હોવાથી મારા આ નિશ્ચયમાં મને કોઈ પ્રતિબંધ કરે એમ નહોતું. તો એ લોકો પ્રતિબંધ કરનારા છે, ભાઈ ક્યાં ફરવા જાય ને ક્યાં જાય, એ મારે માથાકૂટ જ કોઈ નથી, ભગવાનની દયા થઈ ગઈ. તેથી અગત્ય જેટલી વિદ્યા સંપાદન કરી મેં મારા નિશ્ચય પ્રમાણે ભારત ખંડના પવિત્ર અને એકાંત સ્થળોમાં વિચરવા માંડ્યું. બહુ ફર્યો. વિચરતા મને 6 વર્ષ વીતી ગયા
થયા હતા. 6 વર્ષથી ફરતો હતો સત્ય સુખની શોધ માટે. પણ હજી મારા મનનું પૂરતું સમાધાન થયું નથી. હું બહુ ભર્યો છું, બધાને મળ્યો, કેટલાય સત્સંગ કર્યા, કેટલી શિબિરો ભરી, કેટલાય સ્વાધ્યાય કર્યા ને કેટલાય મહાપુરુષોના માથે હાથ ફેવડાવ્યા, કેટલાયને પગે લાગ્યા, ક્યાંય દંડવત કર્યા. આ બધું મેં કરી લીધેલું, પણ હજી મારા મનનું પૂરતું સમાધાન થયું નથી. તેથી મારે હવે શું કરવું ને મારા મનનું યોગ્ય સમાધાન થશે કે નહીં જ થાય, મારે તો હવે એ પ્રશ્ન મોટો ઊભો થઈ ગયો કે હવે આ સુખ સાચું છે કે નથી, ને હોય કે નહીં, આ જન્મે નહીં કઈ ખબર પડે કે શું થાય. એવો વિચાર કરતો તથા ઈષ્ટદેવની પ્રાર્થના કરતો હું અહીં બેઠો હતો. હું કામ બેઠો હતો એનો જવાબ છે. એવામાં પૂર્વના કોઈ મહાન પુણ્યના ઉદયથી આપના દર્શન તથા સમાગમનો અલગ લાભ મને અકસ્માત મળ્યો છે. આ કુદરતી રાત ગોઠવાઈ ગયો છે આજ, એટલે ચેતનાએ મારા પર અનુગ્રહ કર્યો. હવે મને મારા મનમાં સ્ફુરે છે કે આપ મારા મનનું સંપૂર્ણ સમાધાન કરશો ને હું કૃતાર્થ થઈશ, એવું બોલે વિનંતી કરી. તે જિજ્ઞાસુ પુરુષના આવા વચનો સાંભળી તે મહાપુરુષે કહ્યું કે તારી ઈચ્છા સત્ય સુખનું સ્વરૂપ તથા તેને પ્રાપ્ત કરવાના સાધનો જાણવાની છે. તો એ સંબંધમાં મારા જે વિચાર હું તમને કહું છું તે તમારા કાન તથા મનને સાવધાન રાખીને સાંભળો, એટલે તમને આ બધું પ્રાપ્ત થશે અને સત્ય સુખ ક્યાં છે તમને સમજાઈ જશે. હવે જે ગુરુ બોલવા મળ્યા છે એ બહુ લાંબુ છે, એટલે આપણે એને વિરામ આપતા ઉત્તરનું મંગલાચરણ બોલો. નમસ્તે નમસ્તે સદેવે જગત કારણાય નમસ્તે ચિતે સર્વલોકાક્ષ